રાજકોટના મોરબી રોડ પર યુવાનો વચ્ચે મારામારી થઈ. બોલાચાલી બાદ બે જૂથ સામસામે આવ્યા. હાથમાં છરો લઈને બેફામ માર મારતા દ્રશ્યો સામે આવ્યા. પથ્થર મારહાણ કર્યો હતો અને સાથે પથ્થર મારીને રિક્ષાના કાચ પણ ફોડ્યા. બોલાચાલી બાદ બે જૂથ સામસામે આવ્યા. એક યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો રાજકોટના છે. ખુલ્લેઆમ જાહેરમાં મારામારી કરવામાં આવી રહી છે. પોલીસનો કાયદાનો કોઈ ડર ન હોય તે પ્રકારની અહીં સ્થિતિ છે. દ્રશ્યમાં તમે જુઓ કેવી રીતે છૂટા હાથની મારામારી કરવામાં આવી રહી છે. હાથમાં છરો જોવા મળી રહ્યો છે. હાથમાં છરો લઈને બેફામ રીતે માર માર્યો. સાથે પથ્થર ઉપાડીને રિક્ષાનો કાચ પણ તોડી દેવામાં આવ્યો. અગાઉ પણ આ જ પ્રકારના મારામારીના દ્રશ્યો અનેક વખત રાજકોટમાંથી સામે આવી ચૂક્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું રાજકોટમાં અસામાજિક તત્વોને કાયદો અને પોલીસનો કોઈ ડર નથી? વારંવાર આ પ્રકારના દ્રશ્યો ક્યારે પોલીસ કાયદારૂપ કાર્યવાહી કરશે? ક્યારે આ અસામાજિક તત્વો પર લગામ લગાવવામાં આવશે? ખુલ્લેઆમ હાથમાં છરો લઈને માર મારવામાં આવી રહ્યો છે. બેફામ રીતે મારકૂટ કરવામાં આવી રહી છે. રિક્ષાનો કાચ પણ તોડી નાખ્યો. મોરબી રોડ પર આ ઘટના બની છે. એક યુવક લોહીલુહાણ થઈ ગયો, જેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે મોકલવામાં આવ્યો.